અકસ્માતના સીસીટીવી દ્રશ્યો હવે હાલમાં સામે આવ્યા છે। ટ્રેક્ટર સાથે અથડાયું જોવા મળી રહ્યું છે। ડમ્પર કાબુ ગુમાવ્યા બાદ 15 શ્રમિકોને કચર્યા હતા। ગઈ મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત। શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ટકરાયું હતું ડમ્પર। બાદમાં બેકાબુ બનતા ફૂટપાથ પર જે લોકો ઊંઘી રહ્યા હતા તેઓના 18 શ્રમિકો પર આ ડમ્પર ફરી વળ્યું છે, જેમાંથી 15 લોકોના મોતના સમાચાર છે। અન્ય લોકો જે ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર અકસ્માતના સીસીટીવી જે છે તે આવ્યા છે હવે, જેમાં ડમ્પર અથડાતા શું પરિસ્થિતિ થઈ છે આસપાસના લોકોની સાથે। જે ટ્રેક્ટર સાથે ડમ્પર અથડાયું હતું ત્યારબાદ પાસેથી જે પસાર થતા ટ્રેલર ચાલક હતા તેની શું પરિસ્થિતિ થઈ છે તે સીસીટીવીમાં કેદ જોવા મળી રહી છે। ટ્રેક્ટર ચાલક તુરંત રોકાઈ જાય છે। પરિસ્થિતિ તેને ખ્યાલ આવી ગયો હતો કે ખૂબ જ ગંભીર અકસ્માત છે અને ત્યારબાદ તે જઈ અને તમામ અન્ય જે લોકો ફસાયેલા હતા અથવા તો જેઓને ઈજા થઈ હતી તેઓને બચાવવાનો પ્રયાસ કરે છે। એ દરમિયાન 15 લોકોના મોતના સમાચાર છે। 5 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી રાહત અને જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ આ સીસીટીવીમાં ડમ્પર જ્યારે પસાર થાય છે ત્યારે પાછળથી અથડાય છે અન્ય વાહનો સાથે અને ખાસ જે રસ્તા પર સૂતા હતા તે લોકો ઉપર આ ડમ્પર ફરી વળે છે, જેમાં 15 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓની સારવાર હાલમાં ચાલી રહી છે। કેન્દ્ર સરકારે જે સહાય છે તેની જાહેરાત કરી છે। મૃતકના પરિવારને રૂપિયા 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ડમ્પર ચાલક આગળ એક અન્ય ટ્રેક્ટર સાથે અથડાય છે અને ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સુરતમાં અકસ્માત મામલે તપાસ શરૂ થઈ ચૂકી છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સ્થળ પરથી જે વિવિધ સેમ્પલની તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સુરત કિમ માંડવી રોડ પર ડમ્પર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને ડીઆઈજી ખુદ આવ્યા હતા અને તેઓએ પણ આ ઘટનાની જે મુલાકાત લીધી છે કે કેવી રીતે આ ઘટના ઘટી હતી, આસપાસમાં કેવી રીતે લોકો હતા અને કેવી રીતે આ સમગ્ર ઘટનાને કારણે 15 લોકોના મોત થયા છે। પોલીસ ગઈકાલ રાતથી જ આ ઘટનાને લઈને સતત પેટ્રોલિંગ કરી રહી છે અને એફએસએલની ટીમ પહોંચવાથી સેમ્પલ લઈ અને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો સુરતના કિમ માંડવી રોડ પર ડમ્પર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો, જેમાં બાળકી સહિત 15 લોકોના મોત થયા છે। મોડી રાત્રે પૂરપાટ જતું ડમ્પર સૌથી પહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ટકરાયું, જેના કારણે ડ્રાઈવરે ડમ્પર ચાલક જે હતો તેને કાબુ ગુમાવી દીધો સ્ટીયરિંગ પરથી। ડમ્પર બેકાબુ બની ગયું અને અકસ્માત સર્જાયો। કિમથી માંડવી તરફ જઈ રહેલા આ ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા 18 લોકોને અડફેટે લીધા। તો આ રાત્રે ગંભીર અકસ્માત, ત્યારબાદ ઘટના સ્થળે એફએસએલની ટીમ પહોંચી છે તે અને અકસ્માતના સીસીટીવી આ 3 દ્રશ્યો આપ આપણી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે ગંભીર અકસ્માત થયો ત્યારબાદ જ પોલીસ પહોંચી ચૂકી હતી। એફએસએલની ટીમને પણ વહેલી સવારે ઘટના સ્થળે બોલાવી લેવામાં આવીને જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ડમ્પર ચાલક પહેલા અકસ્માત થાય છે, ત્યારબાદ કાબુ ગુમાવી લે છે સ્ટીયરિંગ પરથી અને જે રસ્તા પર સૂતા હતા તે લોકોને જીવ ઉપર જોખમ થાય છે। હવે કેવી રીતે સમગ્ર ઘટના બની હતી તે આ એનિમેશનની મદદથી અમે આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે એક ડમ્પર આવે છે, ત્યારબાદ ડમ્પર જ્યારે જઈ રહ્યું હતું ત્યારે ફૂટપાથ પર સૂતા લોકો પર ચડી જાય છે તે પહેલા તે એક શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય છે। એ ટ્રેક્ટર સાથે અથડાય છે અને ત્યારબાદ જે ઘટના છે કે જેમાં 15 લોકોના મોત થયા છે અને 3 લોકો જે રસ્તા પર સૂતા હતા કુલ 18માંથી તેમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા। અન્ય 2 લોકો જે ઇજાગ્રસ્ત થયા હતા અથડાવાને કારણે તે લોકોને પણ સારવાર માટે હાલમાં ખસેડવામાં આવ્યા છે। તો વધુ એ માહિતી પણ મળી રહી છે, જે આપને જણાવી દઈએ કે ડમ્પર બેકાબુ બન્યું હતું અને અકસ્માત સર્જાયો હતો। કિમથી માંડવી તરફ જઈ રહેલા આ ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા 18 લોકોને અડફેટે લીધા, જેમાંથી 13ના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર સહિત 8 લોકોને ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન વધુ 3ના મોત થયા। અકસ્માત બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે અને મૃતકોના મૃતદેહ પીએમ માટે કોસંબા મોકલવામાં આવ્યા છે। ડમ્પરની સ્પીડ એટલી વધુ હતી કે આસપાસમાં આવેલી 5 જેટલી દુકાનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ કરુણ ઘટનામાં 6 માસની એક બાળકીનો આબાદ બચાવ થયો, જો કે તેના માતા પિતાનું મોત થયું છે। મળતી વિગતો પ્રમાણે ડમ્પર ચાલક નશો કરેલી હાલતમાં હતો, જેને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે।
તો યમદૂત બન્યું છે આ ડમ્પર, જેમાં સ્પષ્ટ એ જોવા મળ્યું છે કે ડ્રાઈવરની બેદરકારી હતી. એક તો તે ઓવર સ્પીડમાં જઈ રહ્યો હતો રાત્રિના સમયમાં, ખુદ તે દારૂનું સેવન કરીને, એટલે કે દારૂને પીધા બાદ ગાડી ચલાવી રહ્યો હતો, ડમ્પર ચલાવી રહ્યો હતો, જેના કારણે તે એ ભાપી ન શક્યું કે આગળથી એક ટ્રેક્ટર આવી રહ્યું છે, અને તેના કારણે જ્યારે શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત થયો, ડમ્પર ચાલક વધુ ગભરાઈ ગયો અને એટલી વધુ સ્પીડમાં ડમ્પર હતું કે બેકાબુ થઈ ગયું. જ્યારે જે ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા તે 15 લોકોના તો કમકમાટી ભર્યા મોત થઈ ગયા. તો આ તરફ સુરત અકસ્માત મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારે આર્થિક સહાય જાહેર કરી છે, જેમાં કેન્દ્ર તરફથી મૃતકોના સ્વજનોને 2 લાખ આપવાની અને રાજ્ય સરકાર તરફથી પણ 2 લાખ આપવાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને કેન્દ્ર સરકાર તરફથી 50-50 હજારની સહાય ચૂકવાશે. પીએમ મોદી તથા મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે, મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. તો અકસ્માત અંગે પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને જે ઘાયલો છે તેઓને પણ 50,000 રૂપિયાની એક સહાય રકમ આપવાની વાત કરી છે. તો ડમ્પરની અડફેટે 15 લોકોના જે મોત થયા છે આ એના સીસીટીવી આપ જોઈ રહ્યા છો. સીસીટીવીમાં સૌથી પહેલા ડમ્પર એક ટ્રેક્ટર જે શેરડી લઈને જતું હતું તેની સાથે અથડાય છે. ત્યારબાદ આસપાસની જે 6 દુકાનો છે તેને પણ અડફેટે લઈ લે છે, કારણ કે એટલી ઝડપથી સીસીટીવીમાં જ ખ્યાલ આવી રહ્યો છે કે કેટલી રફતારથી આ ડમ્પર જઈ રહ્યું છે. એક તો હેવી મશીનરી અને તેમાં પણ ડમ્પરની જે સ્પીડ હતી, ટ્રક અથવા તો જે ડમ્પર હતું તે કાબૂમાં ન થઈ શક્યું અને તેના કારણે જે 6 દુકાનો હતી આસપાસની તેને પણ નુકસાન થયું. ફૂટપાથ પર જે લોકો સૂઈ રહ્યા હતા, જે મજૂર વર્ગ હતો, તેની ઉપર આ ડમ્પર ફરી વળ્યું, જેના કારણે 18માંથી 15 લોકોના મોત થઈ ગયા. 3 લોકો જે રસ્તા પર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા. અન્ય 2 લોકો જ્યાંથી જે પસાર થતા હતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા, જેનો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખુદ ડમ્પર ચાલક અને ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત છે. વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવની, કે જેમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં ₹82.55 હાલનો નવો ભાવ નોંધાયો છે, જ્યારે ડીઝલનો ભાવ ₹81.18 નોંધાયો છે. ભાવ ઘટાડો કરવા વાહન ચાલકોની માંગ છે. સતત એ જ રજૂઆત કરવામાં આવી રહી છે કે હાલમાં જ કોરોના કાળમાંથી લોકો ઊભા થઈ રહ્યા છે અને હજી પણ એ પ્રયાસ થઈ રહ્યો છે કે લોકો પોતાનું જીવન પાટા પર લાવે, પરંતુ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ હવે ₹82 અને ₹81 પહોંચી ગયા છે, ટૂંક સમયમાં સેન્ચુરી મારે પેટ્રોલ ડીઝલ તો પણ નવાય નહીં. અને તેના કારણે સામાન્ય જનતાની એ જ રજૂઆત છે કે જે સરકાર આશ્વાસન આપી રહી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, તે જ સરકાર જ્યારે ભાવ વધારો કરી રહી છે, તો હવે જનતા શું કરે? પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 24 પૈસાનો વધારો થયો છે. સુરતમાં પેટ્રોલનો આજનો ભાવ ₹82.54 છે. ગઈકાલે પેટ્રોલનો ભાવ ₹82.30 હતો. ડીઝલના ભાવમાં પણ 27 પૈસાનો વધારો થયો છે. આજનો નવો ભાવ ₹81.20 છે, જે ગઈકાલે ₹80.93 હતો. એની ખબર પર હવે નજર કરીએ. પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો છે નિર્ણય. પીએમ નરેન્દ્ર મોદીના નામ પર મોહર લગાડવામાં આવી છે. કેશુભાઈના નિધનથી ખાલી પડ્યું હતું ચેરમેન પદ. ટ્રસ્ટીઓ અને સેક્રેટરીની આ જે બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે સોમનાથના ચેરમેન. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નરેન્દ્ર મોદી જેઓ ચેરમેન છે, ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જીવણભાઈ પરમાર તથા હર્ષવર્ધન નિયોટિયા ટ્રસ્ટી છે, તો પી.કે. લહેરી ટ્રસ્ટના સેક્રેટરી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ છે, જેમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે હવે કે નરેન્દ્ર મોદી ચેરમેન, લાલકૃષ્ણ અડવાણી ટ્રસ્ટી, અમિત શાહ ટ્રસ્ટી, જીવનભાઈ પરમાર ટ્રસ્ટી, હર્ષવર્ધન નિયોટિયા ટ્રસ્ટી અને પી.કે. લહેરી સેક્રેટરી. કેશુભાઈ પટેલના નિધન બાદ ચેરમેન કોણ બનશે તેને લઈને વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વિકાસના કાર્યોને લઈને પણ હવે સોમનાથમાં કેવી રીતે આગળ વધી શકે તે માટે જ્યારે ચેરમેન પદ ખાલી હતું તો કોણ બને ચેરમેન તેને લઈને આ મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચેરમેન હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જામ સાહેબ દિગ્વિજયસિંહ, કે જેઓ પ્રથમ ચેરમેન હતા, તેઓનો એક કાર્યકાળ હતો અને ત્યારબાદ બીજા ચેરમેન વર્ષ 1966થી 1967, એટલે કે 1 વર્ષ માટે હતા કનૈયાલાલ મુનશી. 1 વર્ષ બાદ ફરીથી ચેરમેન બદલાયા
અને ત્યારબાદ ત્રીજા ચેરમેન વર્ષ 1967 થી 1995 અંદાજિત 27 થી 28 વર્ષ માટે ચેરમેન બન્યા હતા અને તે 3 ચેરમેન બદલાયા બાદ ફરી એક વખત ચેરમેન બદલવામાં આવ્યા, જેમાં કેશુબાપાનું નામ નક્કી કરવામાં આવ્યું અને પછી જે હવે નવા ચેરમેન તરીકે જોવા મળ્યા છે સોમનાથ ટ્રસ્ટના, તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જયકૃષ્ણ હરિવલ્લભદાસ જે ચોથા ચેરમેન હતા, પાંચમા ચેરમેન તરીકે 1 વર્ષનું કાર્યકાળ હતું 2001 થી 2002નો, જેમાં પાંચમા ચેરમેન માટે નામ ઘોષિત કરવામાં આવ્યું હતું દિનેશભાઈ શાહનું. આ રીતે અલગ અલગ સમયે ચેરમેન બદલાતા રહ્યા, પરંતુ કેશુબાપાનો એ સમય હતો કે જે ખૂબ જ લાંબો સમય ચાલ્યો હતો. 2002 થી 2004 આ છઠ્ઠા ચેરમેન તરીકે પ્રસન્ન વંદન મહેતા હતા કે જેઓ ચેરમેન તરીકેનો પદભાર સંભાળી રહ્યા હતા. સાતમા ચેરમેન જે 16 વર્ષ સુધી રહ્યા 2004 થી 2020 તે હતા કેશુભાઈ પટેલ કે જેઓ પાંચમા ચેરમેન તરીકે રહ્યા હતા અને ત્યારબાદ ચેરમેન બદલાતા ગયા, પરંતુ જે કેશુબાપાનો સમય હતો તે લાંબા સમય સુધી ચાલ્યો હતો અને પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્થાન આપવામાં આવ્યું. સ્વ કેશુભાઈ પટેલના અવસાનથી અધ્યક્ષ પદની ખાલી પડેલી જગ્યા માટે ટ્રસ્ટીઓએ સર્વાનુમતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરતા તેઓએ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી છે. અન્ય ખબર પર હવે નજર કરીએ. વડોદરામાં કોરોના રસીનો આજે બીજો તબક્કો. શહેરમાં 10 સ્થળોએથી રસીકરણ, શહેરના 6 જિલ્લાના 4 સ્થળોએ રસીકરણ. ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓને રસી અપાશે. પ્રત્યેક કેન્દ્ર પર 100 ને રસી આપવામાં આવશે. તો રસીને લઈને હવે જે શરૂઆત છે તે અનેક જિલ્લાઓમાં થઈ ચૂકી છે. વડોદરાની અંદર સતત લોકોને રસી આપવામાં આવી રહી છે. સામાન્ય આડઅસર જોવા મળી રહી છે કે જે પહેલાથી જ ટ્રાયલમાં જોવા મળી હતી. કેટલાક લોકોને તાવ આવવો અથવા તો લાલ ચકામું પડી જવું, હેડેક, આ તમામ જે સાઇડ અસરો છે, સાઇડ ઇફેક્ટ્સ જે છે તે જોવા મળી રહી છે, જે સામાન્ય રીતે કોઈ પણ રસી આપે ત્યારે જોવા મળતી હોય છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ફરી ગાબડું પડ્યું છે. ભોરલ ગામ પાસે કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. 15 એકરની જમીનમાં પાકને નુકસાન થયું છે. પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન થયું છે. વારંવાર કેનાલમાં ગાબડાથી ખેડૂતો પરેશાન છે. ગરબાડામાં તળાવના લીકેજ પાણીનો ખેડૂતો સિંચાઈ સદુપયોગ કર્યો. વેડફાઈ રહેલું પાણી 200 એકર સિંચાઈમાં ઉપયોગ કરી ખેડૂતો વેસ્ટમાંથી બેસ્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું. તળાવનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ રહેતું, જેનાથી ખેડૂતો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય અને ગામ લોકોએ ભેગા મળી ઊંડો ખાડો બનાવી કરી વેડફાઈ રહેલું પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કર્યો. સિંચાઈ વિભાગમાંથી 49 વિકાસશીલ યોજના અંતર્ગત 5 લાખના ગ્રાન્ટ ફાળવવા અને લોકભાગીદારીથી પાઇપલાઇન તળાવના પાણીને સિંચાઈ માટે ખેતરમાં વાળ્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા પણ હલ થઈ છે. અને અત્યારે આ પાઇપલાઇન દ્વારા અમે ખેતી કરીએ તો અમે અમારી જરૂરિયાત પ્રમાણે પાણી અમને મળી રહ્યા છે અને ઘઉંની ખેતી આરામથી થઈ રહી છે. અમારે પાઇપલાઇન નાખી છે ત્યારથી અમારે ડીઝલ પાણી લાવવું નથી પડતું અને એ લીકેજના પાણીથી અમે પાણી ફેરીએ છીએ અને હવે ટામેટાને એવું રીંગણાને એવું કરીએ છીએ અને કોઈ મોટરોની મશીનની જરૂર નથી પડતી. હવે અમારે લીકેજનું પાણી બહુ મળી આવે છે. અમારે આ તળાવની યોજનામાં જેમ ખેડૂતો માટે ઘણો લાભ થયો છે. આ સિંચાઈનું સગવડથી અમારે આ ડીઝલનો બચાવ છે અને બધો મશીનની એ બધી ઓછું ખર્ચ આવે છે. અમારા મનમાં એવો વિચાર આવ્યો કે ત્યાંની ખેતી થાય અને પાઇપલાઇનથી એ વેચાઈ જતું પાણી અન્ય બીજા ખેડૂતોને મળે, તો ત્યાંથી અમે લાઈન કાઢી અને અત્યારે 150 થી 200 એકર જમીનમાં અમે લીકેજનું પાણી વાપરીએ છીએ અને ખેતીની જમીન જે બગડતી હતી એને કોરી થઈ અને એમાં ખેતી કરતા ખેડૂતો થયા. ભાવનગરમાં રિંગ રોડ ફેઝ 2નું 4 મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તેમ છતાં કામગીરી શરૂ નથી કરાઈ, જેના કારણે શહેરની જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના બુધેલથી સિત્સર તેમજ હિલ પાર્કથી હાથેવાડા રૂવા તરફ જતો 750 મીટરનો રિંગ રોડ માટે 10 કરોડ રૂપિયામાં વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પરંતુ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ છે અને રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારે ભારતીય જનતા પાર્ટીની અને કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીનું, ત્યારે જવાબદારી પોતે સ્વીકારવી લેવી જોઈએ. અત્યારે કોર્પોરેશન
કોર્પોરેટરો એમ કે ભાઈ આ જવાબદારી છે એ આરએનબી ની છે, તો આરએનબી ગુજરાત સરકારની નહીં, એ સંસ્થા પણ ગુજરાત સરકારની છે. સમયસર કામ નહીં કરાવી એ પરંપરા જાળવી રાખતું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત સરકાર હોય કે ભાવનગર, ક્યાંય પણ સમય મર્યાદામાં કામ પૂર્ણ કર્યું હોય તો આજની તારીખે મારી સામે રૂપમ ચોકમાં બેઠે સ્ટેટ આરએનબી એટલે કે જેને રાજ્ય માર્ગ અને મકાન વિભાગ કહેવામાં આવે છે તેના તરફથી કામગીરી કરવામાં આવી રહી છે રિંગ રોડને લગત, જેમાં બુધેરથી સિદ્સરનો રસ્તો, હિલ પાર્કથી અધેવાડાનો એક સેક્શન અને રૂવાથી આગળ જતો 750 મીટરનો જે રસ્તો છે, આ બધા માટે જ્યાં પણ લાગુ પડતું હતું ત્યાં બાડા અથવા તો કોર્પોરેશન કે જિલ્લા પંચાયત તરફથી જે જમીનનો કબજો આપવાનો હતો એ કબજો સુપ્રત કરાવી દેવામાં આવ્યો છે. જૂનાગઢમાં 16 વર્ષ બાદ ભૂગર્ભ ગટર વ્યવસ્થા મળી રહી છે. 20 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી 319 કરોડની ભૂગર્ભ ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. ભૂગર્ભ ગટર બનતા જ શહેરના વોકળા અને નરસિંહ સરોવરમાં પ્રદૂષિત પાણી નહીં પડે, જ્યાં 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરી પાણીને શુદ્ધ કરવામાં આવશે. આવડો મોટો તે ભૂગર્ભ ગટરની યોજના અને જેટલા બધા વોકળાઓ આપણા જૂનાગઢની આવેલા છે એની અંદર જે ખરાબ પાણી વર્ષોથી જતું હતું એ બધું બંધ થશે અને એના પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. અને આનું ભૂગર્ભ ગટરનું આખું આયોજન 10 ફેઝથી હતું, એમાં આપણે 2 ફેઝના કામ પૂરા કર્યા છે. 8 ફેઝના કામો છે એ આ પેકેજમાં છે. જૂનાગઢના ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો એવો ભૂગર્ભ ગટર યોજના આપી છે. એના ભાગ સ્વરૂપે એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ 20 તારીખે જૂનાગઢમાં પીટીસી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવાના છે. કાર્યકર્તાઓમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. સ્વાગત છે. નજર કરીએ અન્ય મહત્વની ખબરો પર તો આગામી 21 કે 22 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આચાર સંહિતા લાગુ થાય તે પહેલા 20 જાન્યુઆરી સુધી પેન્ડિંગ કામ પૂરા કરવા આદેશ કરવામાં આવ્યા છે. સરકારે વહીવટી વિભાગને કામગીરી પૂર્ણ કરવા આદેશ આપી દીધા છે. રાજ્ય ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. જૂનાગઢમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. બામણ ગામ પાસે રોડ પર સિંહણની લટાર, રોડ પાસે આરામ ફરમાવતી સિંહણ વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા છે દ્રશ્યો. સિંહ પરિવાર ઘણીવાર રહેણાંક વિસ્તારમાં આવે છે. વાહનો ઊભા રહેતા સિંહણે જંગલ તરફ વાટ પકડી. તો હાલમાં વધુ એક આ વિડીયો જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ ગામ પાસે જ સિંહ પરિવારના ધાબા જોવા મળી રહ્યા હતા. રોડ પાસેથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના મોબાઈલમાં આ વિડીયો કંડારી દીધો. વાહનો ઊભા રાખી દીધા હતા. સિંહણને જેવો ખ્યાલ આવ્યો કે સિંહણ પણ જંગલ તરફ વળી ગઈ. રોડ પાસે આરામ ફરમાવતી આ સિંહણનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સિંહનો આખો પરિવાર ગામની આસપાસ હતો. બામણ ગામ પાસે રોડ પર સિંહણની આ લટાર હોવાનું જ્યારે અંતમાં ત્યાંથી વાહન ચાલક જઈ રહ્યો હતો તેના ધ્યાનમાં આવ્યું. તેને મોબાઈલમાં આ વિડીયો શૂટ કરી લીધો હતો. ગામ લોકો આ પહેલા પણ અનેક વખત કહી ચૂક્યા છે કે જ્યારે રાત્રિનો સમય થાય છે, અંદાજિત રાતના 2 થી 3નો સમય હોય છે ત્યારે સિંહ પરિવાર જોવા મળતો હોય છે. પરંતુ આ એ વિસ્તાર છે કે જ્યાંથી રોજ ઘણા વાહનો પસાર થતા હોય છે. એ રસ્તા પરથી જ્યારે વાહનો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વાહન ચાલકનું ધ્યાન પડે છે અને તે પોતાના મોબાઈલની અંદર આ સિંહણનો વિડીયો શૂટ કરી લે છે. ત્યારબાદ આ વિડીયોને લઈને અનેક અટકળો પણ હતી. ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ વ્યાસ અને ચંદ્રિકા છે. અતુલ, આ વિડીયો જે વાયરલ થયો છે વધુ શું અપડેટ? જે આપણે ચોખ્ખો જણાવ્યું કે જે રીતે સિંહો છે તે ઘણી વખત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જુનાગઢ ભેસાણ રોડ પર આવેલ બામણ ગામ નજીકનો છે. ત્યાં એક જે સિંહણ છે તે રોડની બાજુમાં આરામ ફરવાતી હોય છે તેવો વિડીયો વાયરલ થયો છે. ત્યાંથી આ જુનાગઢ ભેસાણ હાઈવે ઉપરથી વાહન ચાલકોએ પોતાના મોબાઈલમાં છે તે આ વિડીયો છે જ્યાં સિંહણ છે તેને કેદ કરી હતી. ત્યારબાદ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જોવા જાય તો ઘણા બધા વાહન ચાલકો આ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે વાહન ચાલકોને આ સિંહણનો નજારો જોવા મળતા વાહન ચાલકોના થપ્પા લાગી જતા સિંહણ છે તે પોતાની જંગલની વાટ પકડીને જંગલમાં જતી રહી છે. આમ જે સિંહણનો વિડીયો જે સિંહણ ખુલ્લા રોડ પર જોવા મળી તેને લઈને વાહન ચાલકોમાં અનેરો ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. જી આભાર હતું સમગ્ર માહિતી બદલ. તો આમાં અનેક વખત આવા સિંહણનો પરિવાર અથવા તો સિંહનો પરિવાર જોવા મળતો હોય છે ગામની આસપાસ. ત્યારે વધુ એક વખત આવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં આગળ સિંહણ બેઠી હતી, આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા અને એક વિડીયો શૂટ કરવામાં આવે છે. પહેલા કોરોના અને હવે બર્ડ ફ્લૂ. ગુજરાતમાં બર્ડ ફ્લૂનું આગમન થઈ ગયા બાદ પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ પર તેની માઠી અસર જોવા મળી રહી છે. નવસારી, વલસાડના 100થી વધુ ઉદ્યોગો અને ખેડૂતોને આ દહેશતથી મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
બર્ડ ફ્લૂના ડરના કેરથી લોકોએ ફરી શાકાહાર તરફ જાણે કે પગરણ માંડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂના ડર અને તેનાથી પણ વધુ અફવાએ જોર પકડતા જે મરઘાની કિંમત અત્યાર સુધી 100 થી 120 હતી તેની કિંમત 40 થી 50 પર આવી ગઈ છે, જેને લઈને પોલ્ટ્રી ફાર્મ ચલાવતા ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. લોકોમાં એ દહેશત ઘર કરી ગઈ છે કે બર્ડ ફ્લૂનો ફેલાવો સૌથી વધુ મરઘા મારફતે થઈ રહ્યો છે, જેને લઈને લોકો મરઘા ખરીદવાનું ટાળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારીનો પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ હાલ તો આર્થિક સંકળામણમાં સપડાયો છે. તો આ પહેલાં પણ પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ કોરોનાની મહામારી સમયે પણ ધંધાકીય મહામારીમાં સપડાઈ જતાં કરોડો રૂપિયાની નુકસાની ભોગવી ચૂક્યો છે. હવે ફરી બર્ડ ફ્લૂની પરિસ્થિતિ સર્જાતા નવસારી અને વલસાડના 100થી વધુ પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગના પોલ્ટ્રી ખેડૂતોના કરોડો રૂપિયા ખોટમાં ગરકાવ થઈ ગયા છે. કોરોના બાદ હવે બર્ડ ફ્લૂની આ મુસીબત ખેડૂતો માટે જાણે કે પડ્યા પર પાટું સમાન છે. પોલ્ટ્રીમાં બર્ડ ફ્લૂની જે અફવાના લીધે પોલ્ટ્રીને ઓલ ઓવર પોલ્ટ્રી ફાર્મર્સોને બધાને નુકસાન થયું છે. એ નુકસાનમાં લોકો ફાર્મર ગભરાઈ ગયા કે ભાઈ સરકારશ્રી કંઈ આદેશ એવો આવે ને બંધ થાય એ ગણતરી એ માર્કેટ જે 100 રૂપિયા 90 રૂપિયા માર્કેટ હતું એ માર્કેટ સીધું દબાઈને 40 થી 50 રૂપિયા માર્કેટ થઈ ગયું. એના લીધે કોમ્પિટિશન થયા. હવે આ માર્કેટ આ છેલ્લા વીકથી માર્કેટ પાછું ઇમ્પ્રૂવ આવી ગયું છે. 70 કાલે 74 રૂપિયા માર્કેટ હતું. એટલે આ પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને ઓલ ઓવર કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું એક અફવાના લીધે. અહીંયા બર્ડ ફ્લૂની અફવાના લીધે ખેડૂતને ઘણું નુકસાન ગયું છે. ધીરે ધીરે કરીને અફવા એટલી બધી ચાલી ગઈ છે સાઉથ ગુજરાતથી માંડીને ઓલ ઇન્ડિયા લેવલે કે દરેકમાં પોલ્ટ્રીમાં એક જ વાત ચાલે છે કે બર્ડ ફ્લૂ આવ્યું બર્ડ ફ્લૂ એટલે લોકોએ ખાવાનું બી થોડું ઓછું કરી દીધું છે. એને લીધે થોડી તકલીફ બહુ આવી છે ને સેલિંગ બી ઘણું ઓછું થઈ ગયું છે. એટલે ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે. મેટ્રોમોનિયલ સાઇટ પર ખોટી પ્રોફાઇલ બનાવતો એક લંપટ અમદાવાદ પોલીસની પકડમાં આવ્યો છે, જેણે 50 જેટલી યુવતીઓને ફસાવીને તેમનું આર્થિક અને શારીરિક શોષણ કર્યું હતું. મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જીવનસાથીની પસંદગી કરતી યુવતીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમની પકડમાં ઉભેલો લંપટ તેનું દેશભરમાં 50 જેટલી યુવતીઓને બરબાદ કરી ચૂક્યો છે. પોતાને ગૂગલમાં HR મેનેજર ગણાવતો આ ગઠિયો દરેક યુવતીને પોતાની અલગ અલગ ઓળખ અને નામ આપતો. 30 થી 40 લાખનું પેકેજ હોવાનું કહી તે યુવતીઓને ફસાવતો અને પછી લગ્નની લાલચ આપીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો. આટલું જ નહીં, તે યુવતીઓ પાસેથી યેનકેન પ્રકારે પૈસા પણ પડાવતો અને પછી શહેર છોડીને ભાગી જતો. આ શખ્સે કેટલી હદે છેતરપિંડીમાં મહારત હાંસલ કરી છે તેનો અંદાજ એ વાત પરથી જ માંડી શકાય કે પોલીસની પૂછપરછમાં અંતે તેણે કબૂલ્યું હતું કે તેનું સાચું નામ સંદીપ મિશ્રા છે. એ પોતાનું ઘર ઓલરેડી 2-1 વર્ષ પહેલાં છોડી ચૂક્યો છે. એ બસ આ જ વસ્તુ કરતો હતો, અલગ અલગ જગ્યાએ ફરીને હોટલોમાં જ રહેતો હતો અને આ જે છોકરીઓ જેમને ફસાવી હોય એમના પૈસા વાપરતો અને એમની જોડે આ ફિઝિકલ રિલેશન પણ ઘણા જોડે હતા. છૂટાછેડા બાદ પોતાનું ઘર છોડી ચૂકેલો સંદીપ મિશ્રા મૂળ હરિયાણાના ગુડગાંવનો છે. તેના માતા પિતા પણ નથી જાણતા કે તે શું કરે છે. મેટ્રોમોનિયલ સાઇટ્સ પર ખોટી પ્રોફાઇલ બનાવી યુવતીઓને છેતરવી એ જ તેનો ફૂલ ટાઈમ ધંધો હતો. તે યુવતીઓને પોતાની વાતોમાં ફસાવવા પરિવારજનોના પણ ખોટા ફોટા દેખાડતો. મૂળ તે 10મું ધોરણ પાસ. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો.